હા, ગુડ ઇવનિંગ સર. સર, મારી તો પરિસ્થિતિ એટલી હતી ને કોરોના પછી મારું વેટ 118 પહોંચ્યું હતું. પછી ધીમે ધીમે કરીને તમારી પાસે આવી ત્યારે 108 થયું હતું. કે સર હું એકદમ ફેમિલી ઉપર છે ને આમ ઈ લોકો મને પાણી આપે ને ત્યારે હું બધું ઈ લોકોને બધું મારું કરવું પડતું. 118 કિલો થઈ ગયું હતું ને ત્યારે. પણ પછી તમારી સાથે તમારો નંબર મળ્યો અમને ફેસબુક માંથી. પછી તમને જ્યારથી હું મળી ત્યારથી હું અત્યારે 90 ની અંદર વચ્ચે ઉતરી ગયું હતું ઘણું બધું, પણ થોડુંક ફેમિલીમાં દોડધામના હિસાબે અત્યારે પાછી હું 90 ની અંદર પહોંચી ગઈ છું. પણ સર મને એટલું સારું લાગે, હું જયારે પહેલી વખત અહીંયા આવી ને ત્યારે હું સીડી ચડી હતી ને સર, તો મારાથી સીડી નહોતી ચડી શકાતી. મેં કીધું વાત તો દર વખતે હું કેમ આટલા પગથિયા ચડી શકીશ, એટલી પરિસ્થિતિ હતી. એની બદલે હું અત્યારે તમારા બધા તમે જે પ્રમાણે મને એક્સરસાઇઝ યોગા બધું કીધું છે એ બધું કરું છું ને સર, તો અત્યારે હું 1 કલાક માટે વોકિંગ કરું છું, યોગા જાઉં છું ને હવે પાછું અમારું યોગા છે ને જીમની બાજુમાં જ થઈ ગયું છે. તો યોગા થઈ જાય ને તો પાછી અડધી કલાક જીમમાં જઈ શકું છું. અત્યારે ઘરે બધું કામકાજ કરી શકું છું, પેલા તો કઈ કરી જ ન શકતી. એટલે સર તમને મળ્યા ત્યારથી તમારી પૂરી ટીમને મને એટલી આમ હિંમત ને બધું સાચા રસ્તે લઈ ગયા છે. તો અત્યારે મને બહુ સારું કામકાજ કરવામાં ને મને સ્ફૂર્તિ એટલી રહે છે. બેન, તમારો ગોલ શું હવે 1 વર્ષમાં? હવે આપણે 1 વર્ષમાં તમારે ક્યાં સુધી પહોંચવું છે? મને ખબર છે કે ભાઈ તમે ચાલી નહોતા શકતા, ઉઠક બેઠક નહોતી કરી શકતા, સોસાયટીમાં બહાર નહોતા નીકળતા, બહુ હા, બધું હતું. હવે તો બહુ બધા પરિવર્તન આવી ગયા. તમે ગરબા રમો છો, તમે સોશિયલ કામ કરો છો, તમે અ, આપણે ઉત્તરાયણ હતી પછી પતંગો બધા દોરા આપે, બહુ બધું કરો છો, બધું ફોલો કરતા હો છો. પણ હવે તમારો ગોલ શું? સર હજી મારો ગોલ તો 10 કિલો ઉતરી જાય ને તો મને એવું લાગે કે હું જે હતી ને ઈ છું જ નહીં, હું કઈક અલગ દુનિયામાં જ વસી ગઈ છું. કે અત્યારે હું તમને બધાને મારો ફોટો બતાવું ને 118 કિલોનો, તો બધાને એવું થાય કે આ શું. અત્યારે હું બારે નીકળું છું ને તોય બધા મને એમ કે તૃપ્તિબેન તમે તો બહુ વેટ ઉતાર્યું છે. સર હું તો આપણા ટીયુટન બધા મેમ્બરને કહું છું કે હું જેટલી પરિસ્થિતિમાંથી નીકળી છું ને એ કોઈને ન ભગવાન આપે, પણ જે છે યોગા, કસરત, વોકિંગ, એ બધાથી મને બહુ ફાયદો થયો છે. ને પૂરી તમારો ને તમારી ટીમનો કે 8 દિવસ થાય ત્યાં ફોન આવી જાય એટલે કદાચ માઇન્ડસેટ દૂર થયું હોય ને તો પાછું લાઈન ઉપર આવી જાય. પણ મને બહુ ફાયદો થયો છે ને હું બધાને કહું છું. હું ખુદ છે ને દરરોજ એવું વિચારતી કે આજથી વોકિંગ કરીશ, હવે પાછું આજે આવે ને એટલે હવે કાલથી જઈશ. પણ એક દિવસ ચાલુ કરી દીધું છે ને એટલે હું અહીંયા સુધી પહોંચી ગઈ છું કે 118 માંથી અત્યારે હું 90 પહોંચી ગઈ છું. થેન્ક યુ સો મચ બેન, એન્ડ રિયલી હેટ્સ ઓફ. અને આપને અમે સૌ મેમ્બર્સ તાળીઓથી વધાવીએ છીએ. આપણે કાલે મળવાના છીએ ત્યારે ડેફિનેટલી તમને સર્ટિફિકેટ અને પ્રાઇઝ થી પણ સન્માનિત કરીશું. થેન્ક યુ સો મચ. પ્લીઝ કીપ ઇટ અપ. આપને વિનંતી છે કે એક સરસ ગોલ સેટ કરી અને જીવનમાં આગળ વધો અને પોતે એક એવું